વિદ્યાર્થી મિત્રો વિધાન વિથ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ ને હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે હરીફાઈના પ્રકારો પૈકી અગાઉ આપણે લીધું હતું પૂર્ણ હરીફાઈ ને હવે આપણે લઈએ છીએ અપૂર્ણ હરીફાઈ પૈકી પણ કયો મુદ્દો? યસ, ઇજારા યુક્ત હરીફાઈ। તમે કહેશો સાહેબ આ તો ઇજારો જ નથી ના, થોડું ઘણું ફેરફાર છે બરાબર। અને હા, બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આગળ આપણે જે ટોપિક મૂક્યો હતો ઇજારો, ખાસ હજી પણ ન જોયો તો જોઈ લેજો। હું ફરી પાછો તમને કહી દઉં, અગાઉ પણ મેં કીધું હતું કે આ ટોપિક એવો છે કે તમે અર્થશાસ્ત્રની ડિગ્રીની અંદર આગળ વધવાના છો અથવા કોમર્સ ફિલ્ડની અંદર કોઈ પણ ડિગ્રીમાં આગળ વધવાના છો। હવે કોઈ પણ ડિગ્રી એટલે ઘણી બધી ડિગ્રીની અંદર આવે છે બરાબર આ ટોપિક। ઇકોનોમિક્સની અંદર આ મુદ્દો તમારો પીછો નથી પૂછવાનો, તો ખાસ ધ્યાનપૂર્વક સમજી લેજો। અગાઉ પણ મેં તમને એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું કે પૂર્ણ હરીફાઈને યાદ રાખવા માટે કરી મેં તમને યસ માર્કરનો એક્ઝામ્પલ આપ્યું હતું। પછી ઇજારાને યાદ રાખવા માટે યસ આપણે રેલવેનો એક્ઝામ્પલ લીધો હતો। હવે શું કરવાનું છે સાહેબ? ઇજારા યુક્ત હરીફાઈ લેવાનું છે। તો આજે વિડીયોની અંદર હું તમને સમજૂતી આપવાનો છું ને તમારા માટે રિવિઝન છે સાહેબ। શા માટે? કારણ કે તમે બોર્ડ ઉપર જોઈ શકતા હશો કે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ બંનેનો શું છે સાહેબ? અહીંયા થોડુંક ઇજારો આવશે સાહેબ, અહીંયા થોડીક હરીફાઈ પણ આવશે, એટલે સાહેબ આ બંનેનો કોમ્બો છે। પરીક્ષામાં લખવાનું નથી કોમ્બો છે, પણ હા હું તમને એટલો કહી દઉં કે તમને સમજવામાં એક સૌથી પહેલો સ્ટ્રાઇક પોઈન્ટ કહી દઉં શું તો કે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ પૈકી ઇજારા યુક્ત હરીફાઈ જે છે એ કોનું છે કોમ્બિનેશન સાહેબ? એક પૂર્ણ હરીફાઈનું કોમ્બિનેશન છે અને બીજો ઇજારાનું કોમ્બિનેશન છે। એટલે તમને તરત મગજમાં સ્ટ્રાઇક થશે સાહેબ ઘણા બધા મુદ્દા રિપીટ થવાના છે। યસ, રિપીટ જ થવાના છે, એટલે ફરી પાછો આપણે બોર્ડ ઉપર જે છે એ ક્રમમાં ફેરફાર કરે છે। તો હું આને યાદ રાખવા માટે કરીને તમને હું એક્ઝામ્પલ આપું, ખાસ ધ્યાનપૂર્વક સમજો, કારણ કે આના પછી જે મુદ્દો આવવાનો છે ઇજારા યુક્ત હરીફાઈ પૈકી અલ્પ હસ્તક ઇજારો, અપૂર્ણ હરીફાઈ પૈકી અલ્પ હસ્તક ઇજારો અને ઇજારા યુક્ત હરીફાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ આ બંને વચ્ચે માઇનર તફાવત જે છે એ ખબર હોતી નથી। તો સૌથી પહેલા હું તમને એનો ફંડા ક્લિયર કરાવી દઉં કે ભાઈ ઇજારા યુક્ત બજાર એટલે કે ઇજારા યુક્ત હરીફાઈ અથવા તો સાહેબ અલ્પ હસ્તક ઇજારો, આ બેમાં શું તફાવત? તો અત્યારે હું તમને કહી દઉં કે ઘણી બધી વિદ્યાર્થી મિત્રો કંપની એવી છે કે પોતાની સિમિલર જે વસ્તુનું વેચાણ કરતી હશે ને એના જેવી જ વસ્તુ બીજી બજારમાં ઉપલબ્ધ તો હશે, એનો મતલબ કે વેચનારા તો છે જ અને ખરીદનારાઓ પણ છે, પણ અહીંયા ખાસ તો નાખજો મેજર કીવર્ડ્સ ની અંદર કે આની અંદર જે વેચનારા છે ને કેવા છે ખબર છે સાહેબ? અહીંયા જે વેચનારા છે ને એ મોટી સંખ્યામાં છે। જો સૌથી પહેલો મેં તમને સ્ટ્રાઇક કરી દઉં કે ઇજારા યુક્ત હરીફાઈની અંદર વેચનારા કોણ હશે સાહેબ? મોટી સંખ્યામાં છે, પણ યાદ રાખજો અસંખ્ય નહીં હોય બરાબર। જે આપણે અગાઉ જોઈ હતી મુદ્દાથી થોડુંક આ ડિફરન્સ છે, પણ હા સાહેબ ખરીદનારા કેવા હશે સાહેબ? ખરીદનારા અસંખ્ય હશે, એટલે થયો શું સાહેબ? વેચનારા મોટી સંખ્યામાં છે। તો અલ્પ હસ્તક ઇજારામાં મે બી શું હોઈ શકે? તમને મગજમાં સ્ટ્રાઇક થશે સાહેબ અલ્પ હસ્તક ઇજારો, અલ્પ એટલે શું સાહેબ? ઓછા પ્રમાણની અંદર। મુદ્દો હું પછી લેવાનો છું, પણ મેં તમને અત્યારે અહીંયા સ્ટ્રાઇક પોઈન્ટ મગજમાં બેસાડી દીધો કે ભાઈ ઇજારા હરીફાઈ અલગ છે અને અલ્પ હસ્તક ઇજારો અલગ છે, જેનામાં અત્યારે આપણે અહીંયા લઈએ છીએ કયો તો કે ઇજારા યુક્ત હરીફાઈ। હવે મેં તમને કીધો એક પેલા ફંડા ક્લિયર થઈ ગયો ભાઈ છે બે વચ્ચે શું તફાવત છે। હવે ફરી પાછી એક નવી વસ્તુ કે સાહેબ આને ઓળખીએ કેમ અમે સાહેબ? ઉદાહરણ આપશો તમે અમને ઇજારાની અંદર રેલવેનો એક્ઝામ્પલ આપ્યો હતો સાહેબ, આનામાં શેનો એક્ઝામ્પલ લેવાય? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એવી બધી વસ્તુ આવશે કે જે બજારની અંદર જે પણ વસ્તુ વેચાય છે એના જેવી બીજી વસ્તુ વેચાય છે પણ સેમ ટુ સેમ નહીં હોય। હવે તમે કહો સાહેબ વસ્તુ વેચાય છે અને એઝ ઇટ ઇઝ નહીં હોય, મતલબ સિમિલર વસ્તુ હશે કે બેઠે બેઠી સમાન ગુણી વસ્તુ નહીં હોય, એને સંલગ્ન હશે। તો સાહેબ આ વસ્તુ શું કહેવા માંગો છો? વસ્તુ સાહેબ ઈ જ નથી આગળ અપૂર્ણ હરીફાઈમાં કરી ના, ધ્યાન રાખજો અહીંયા શું કહેવા માંગે છે યાદ રાખજો। મેં એક્ઝામ્પલ લીધું છે, સૌથી પહેલો છે મોનોપોલિસ્ટિક માર્કેટ જે આપણે કહીએ અને એની અંદર આવે છે સોપનો એક્ઝામ્પલ બરાબર। કે બાથિંગ સોપની અંદર તમે જોયું હશે ઘણી બધી કંપની છે, તો મેઇન કંપની છે હિન્દુસ્તાન યુનિલિવર। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમને બહુ જાણવા જેવી બાબત છે કે આ બધી કંપનીઓ છે ને એ ખરેખર એક કંપનીની અંડરમાં આવે છે। સરળ ભાષામાં કહીએ તો બધી એની પેટા બ્રાન્ડ છે। સૌથી પહેલી એની સબ બ્રાન્ડ આવે છે ડવ, યસ, લક્સ, યસ, પિયર્સ, યસ, લાઇફબોય, યસ। તો આ બધી જે તમે સોપની અત્યારે મેં બ્રાન્ડનું નામ લીધો એ કઈ કંપનીની પ્રોડક્ટ છે ખબર છે? માત્ર એક જ કંપનીની પ્રોડક્ટ છે જેનું નામ છે હિન્દુસ્તાન યુનિલિવર। તમે જોયું શું થયું? યસ સાહેબ 4 થી 5 કંપની તમે જે નામ લીધા સાહેબ એક જ કંપનીની સબ બ્રાન્ડ છે। અમને તો એમ લાગુ કે સાહેબ આ અલગ અલગ બ્રાન્ડ છે, એનો મતલબ શું છે ખબર છે? કે બજારની અંદર એને શું કરી નાખ્યું કે પોતાની બ્રાન્ડ જેવી ઊભી કરી નાખી કે જેની સામે બીજી બ્રાન્ડ છે ને આપણને લાગે એમ કે અલગ અલગ કંપની છે, પણ સાહેબ એક જ કંપનીની સબ બ્રાન્ડ આવે છે। તો એનો મતલબ આની અંદર મેં તમે જે એક્ઝામ્પલ આપ્યા બાથિંગ સોપની અંદર એમાં લાઇફબોય પણ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ તમને જે દેખાય છે એનામાં બધા સરખા છે સાહેબ? યુઝ બાથિંગ સોપમાં થાય પણ બધાની કિંમત સરખી છે ના સાહેબ? કિંમત સરખી નથી। બજારની અંદર હજી બીજા એક્ઝામ્પલ આપું, ડેટોલ સરખી છે સાહેબ? એની સાહેબ ઉપયોગ સરખો છે, પણ જમ પ્રોટેક્શન ની અંદર લાઇફબોય અને ડેટોલ જે છે એ કમ્પેરિઝનમાં આવે છે। તો એનો મતલબ શું કે સાહેબ લાગે સરખી છે વસ્તુ પણ અલગ અલગ છે, ભાવ
અલગ અલગ છે. પછી એનો જે ગુણવત્તા છે સાહેબ અલગ અલગ છે. એનો મતલબ શું થયો સાહેબ? સમાન ગુણી વસ્તુ છે પણ કાંઈક ને કાંઈક એમાં વિશેષતા જોવા મળે છે. હવે વિશેષતા કેમ ખબર પડી? અત્યારે મેં તમને કીધું કે લાઇફબોય અને જે ડેટોલ છે એ બે વચ્ચે શું વિશેષતા છે કે જે બીજા બધાની અંદર આવતી નથી બાથિંગ સોપની અંદર? તમે કે સાહેબ આ લાઇફબોય અને ડેટોલ છે ને એ વધારે પ્રમાણમાં અત્યારે એઝ પર ધ એડવર્ટાઇઝમેન્ટ તમે જોતા હશો એનામાં એવું કે સાહેબ જર્મ પ્રોટેક્શનની અંદર વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. તો જર્મ્સ પ્રોટેક્શન જે આવે ઓડી ક્યાં થયો સાહેબ? અમે જાહેરાતમાં જોયો હતો. તો જાહેરાતને કારણે આ લોકો શું કરે સાહેબ? એકબીજાની અંદર હરીફાઈ કરે છે. સાહેબ તમે એક શું કામ ચર્ચા કરવા માંગો છો? તમને મેં આખો જવાબ કરાવી દીધો. હવે જે ચર્ચા કરવાનો છું એ મુદ્દાની સાથે ચર્ચા કરવાનો છું તમારા સાથે. એનો મતલબ કે જે એક્ઝામ્પલ આપ્યા તમને એ શું હતા સાહેબ? એ ઇજારા યુક્ત હરીફાઈના હતા લક્ષણો, બરાબર? અને આ ઇજારા યુક્ત હરીફાઈના લક્ષણો આ ઉદાહરણની અંદર જોવા મળે છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, બરાબર? એટલે યાદ રાખજો એનો મતલબ કે બજારની અંદર એના જેવી બીજી વસ્તુ ઉપલબ્ધ છે પણ એના ભાવ શું છે સાહેબ? એની કિંમત અલગ અલગ છે. પછી યસ એના પછીનું એક્ઝામ્પલ વોચ. એક્ઝામ્પલ તરીકે અત્યારે ટાઇટનનો વોચ છે તો માત્ર ટાઇટન એક કંપની બનાવે છે? ના સાહેબ, ઘણી બધી કંપની છે. ટાઇટનની વોચના પ્રાઇસ ની બીજી અનધર કોઈ પણ કંપનીના વોચ પ્રાઇસ છે સરખા છે? ના સાહેબ, નથી. સોનાટા છે, ફાસ્ટેગ છે, આ જે બધી મેં તમને બ્રાન્ડ કીધી અત્યારે એ ટાટાના અંડરમાં આવે છે. તો વાહ સાહેબ, આ તો વસ્તુ અમને નવી જાણવા મળે છે. જે બજારની અંદર અમે એમ કહીએ છીએ સાહેબ હરીફાઈ, પણ હરીફાઈ કેવી છે સાહેબ? હરીફાઈ છે ને ઇજારા યુક્ત છે કે વેચનારની સંખ્યા મોટી છે પણ ખરીદનારની સંખ્યા કેવી છે? અસંખ્ય છે. એનો મતલબ કે હું કેવા એટલો જ માંગુ છું કે બજારની અંદર તમને એમ જ લાગશે કે આ જે બધી વસ્તુઓ છે એ સરખી છે પણ દરેકની ગુણવત્તા અલગ છે, દરેકની કિંમત પણ અલગ છે. ભલે એનો ઉપયોગ એક જ છે પણ કિંમતમાં વિશેષતા જોવા મળે છે. અને કિંમતમાં વિશેષતા જોવા મળે છે ધ્યાનમાં લઈ બજારની અંદર શું થાય સાહેબ? હરીફાઈ થાય છે. આ વિદ્યાર્થી મિત્રો મેં તમને જે તમામ ચર્ચા કરી એની પાછળનું મારું ઇન્ટેન્શન એટલો જ છે કે જે ઘણા લોકો એમ કે છે ને કે સાહેબ આ ઇજારા યુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ની અંદર સાહેબ તફાવત શું છે? તો તમને સૌથી પહેલા આ મેં વસ્તુ બેઝ ક્લિયર કરાવી છે, બરાબર? હવે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ જે ચોપડીની અંદર આપેલું છે. હવે તદ્દન તમને ઈઝી લાગશે. તમને જ્યાં એમ લાગે છે ને કે સાહેબ આ મુદ્દો શું કહેવા માંગે છે, તમારા મગજની અંદર આ બધી જે મેં તમને બ્રાન્ડ કીધી ને એ બ્રાન્ડની વસ્તુ આવવી જોઈએ. હા સાહેબ, ઘણી બધી બ્રાન્ડ છે આની અને સાહેબ ઘણી બધી વસ્તુનો ઉપયોગ પણ એક સરખા છે પણ સાહેબ કિંમત કેવી છે સાહેબ? કિંમત અલગ અલગ છે, બરાબર? તો હવે આપણે આગળ વધીએ. શું કે છે એમાં સૌથી પહેલા પ્રસ્તાવના લઈ લઈએ. આ જે મેં વર્ડ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષામાં લખવાનું નથી પણ હા તમને સમજાવવો જરૂરી છે. શું કે છે તો કે થોડોક ઇજારો પણ જોવા મળે છે બજારમાં અને થોડીક હરીફાઈ પણ જોવા મળે છે. થોડીક હરીફાઈ એટલે મેં તમને આ બધા એક્ઝામ્પલ આપ્યા એ ક્લિયર? ઓકે, યસ. એટલે બંનેનો શું જોવા મળે સાહેબ? કોમ્બિનેશન જોવા મળે છે. કોની અંદર સાહેબ? ઇજારા યુક્ત હરીફાઈની અંદર, બરાબર? વર્ડ કોમ્બિનેશન તમને લખવાનું નથી. આ જે મેં પહેલો સેન્ટેન્સ તમને બોર્ડ ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ માત્ર તમને સમજવા માટે કરીને જ છે. પરીક્ષામાં યાદ નથી આવતો અરે હા સાહેબ એક્ઝામ્પલ આપો તો કોમ્બિનેશન બંનેનો એટલે અમુક બધા સરખા આવશે તો બસ આપણે એ ક્રમમાં આપણે લેવાના જ છીએ. એની પહેલા આપણે એક અર્થ લઈ લઈએ. સરસ મજાનો અર્થ આપેલો છે. એક ચેમ્બરલિને આપ્યું છે અને બીજો રોબિન્સને આપ્યું છે, બરાબર? આ વ્યાખ્યા રોબિન્સને આપી છે. અહીંયા શોર્ટમાં લાવું કારણ કે હવે તમે બધા રોબિન્સન થી પરિચિત થઈ ગયા. શું કહે છે વ્યાખ્યાની અંદર પણ એમ જ કહે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહ અસ્તિત્વ જોવા મળતું હોય જેને ઇજારા યુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ ઝડપથી શું કહું છું? યસ સાહેબ, પૂર્ણ હરીફાઈ પ્લસમાં પૂર્ણ ઇજારો ન હોય બંનેનો શું છે સાહેબ? સહ અસ્તિત્વ અથવા બંનેનું અસ્તિત્વ જોવા મળતું જેને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? જેને આપણે કહીએ છીએ ઇજારા યુક્ત હરીફાઈ. જેવું કોણે કીધું છે સાહેબ? અર્થશાસ્ત્રી ચેમ્બરલિને કીધું છે, જેને ઓલરેડી શેની વ્યાખ્યા આપી દીધી હતી સાહેબ? ઇજારાની વ્યાખ્યા આપી દીધી હતી. પરીક્ષામાં તમને એમ છે કે ના સાહેબ 2 માર્કમાં પૂછાણો છે, હું તો એમ જ કહીશ કે શક્ય હોય ને તમને યાદ જ હોય તો લખો ચેમ્બરલિને કીધું તો. લખ્યું શું છે? કાંઈ નથી લખ્યું. એ જ લખ્યું છે ને શું કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય એ બંનેનું સહ અસ્તિત્વ હોય એને શું કહેવાય? ઇજારા યુક્ત હરીફાઈ. સાવ ઈઝી વસ્તુ છે. ઓકે, પછી એ યાદ નથી આવતી તો આ યાદ આવી જશે કે પ્રત્યેક પેઢી ઇજારાદાર બનતી હોય અને સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય. શું કે છે? પ્રત્યેક પેઢી ઇજારાદાર એટલે બજારની અંદર અમુક સેક્ટરની અંદર એનો ફાળો વધારે હશે. લાઈક એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયન માર્કેટની અંદર ધ્યાનમાં લઈએ તો અત્યારે વોચ માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ પૈકી અત્યારે જે ટાટાની સબ બ્રાન્ડ આવે છે કે ભાઈ ટાઇટન છે, બરાબર? ફાસ્ટ ટ્રેક છે, બરાબર? એનો હિસ્સો વધારે પ્રમાણમાં છે એવું સર્વે કે છે. એનો મતલબ શું કહેવા માંગે છે કે સાહેબ એ લોકો બજારની અંદર શું કરે છે સાહેબ? ઇજારાદાર પણ બનતી હોય છે અને સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય છે. મેં તમને હરીફાઈનું તો એક્ઝામ્પલ આપી દીધો કે સિમિલર વસ્તુ છે, સેમ કંપની છે પણ બ્રાન્ડ અલગ અલગ છે, બરાબર? તો ઇજારાદાર પણ બનતી હશે. ઓકે, તો આ હતી એની વ્યાખ્યા. તમને રોબિન્સન ની યાદ આવે છે તો બિંદાસથી રોબિન્સન ની લખો. તમને ચેમ્બરલિન ની યાદ આવે છે તો ચેમ્બરલિન લખો. પણ લખવી અવશ્ય પડશે કારણ કે 3 માર્ક ની અંદર નહીં આવે તો 1 માર્ક ની અંદર અર્થ તો આવવાનો જ છે. અધરવાઇઝ હું તો તમને એમ જ કહેવાનો છું કે 5 માર્ક્સ ની અંદર અર્થ આપ્યું હોય કે ના આપ્યું હોય એકલાની અંદર આપણે
લખી દેવાનું, કારણ કે આપણને કામ આવશે એ રીતે ને સમજેલું હશે આપણને ખ્યાલ આવી જશે ત્યારથી. ઓકે યસ, હવે લઈએ છે લક્ષણો. 3 માર્કની અંદર પૂછાય છે 6 લક્ષણો ઇનફ છે, જે તમારા બોર્ડ ઉપર 6 લક્ષણો દેખાતા હશે, અને કદાચ એમ સમજી લો કે 5 માર્ક્સની અંદર મે બી પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો અર્થ આપણે આપી દેશું. એનો મતલબ કે આ ચેપ્ટરમાંથી 3 અને 5 બંને માર્ક્સને ટાર્ગેટ કરવા માટે આ પ્રશ્નો બહુ સરસ મજાના છે. ક્લિયર? ઓકે, તો હવે આપણે આગળ એક એક લક્ષણ ઝડપથી સમજતા આવીએ, કારણ કે આ રિવિઝન જેવું જ છે. સૌથી પહેલા શું છે સાહેબ, અર્થમાં છુપાયેલો છે. મોટી સંખ્યામાં વેચનાર હશે અને અસંખ્ય ખરીદનાર હશે. ફરી પાછો, સંખ્યા કેટલી છે વેચનારની? સાહેબ મોટી છે, અને ખરીદનાર સાહેબ અનલિમિટેડ એટલે કે અસંખ્ય છે. તો ફરી પાછું થશે શું? જે સાહેબ અમને યાદ આવે છે એ જ વસ્તુ, શું કે ખરીદનારા વસ્તુની કિંમત પર પ્રભાવ નહીં પાડી શકે. શા માટે? કારણ કે સાહેબ ખરીદનાર જે છે કેવા છે સાહેબ? અસંખ્ય છે. ટૂંકમાં વેચનારની સરખામણી જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખરીદનાર વધારે હોય ને, ત્યારે ખરીદનાર વસ્તુની માંગ અને કિંમતમાં ક્યારે પણ પ્રભાવ નહીં પાડી શકે. શું કામ? કે સાહેબ અસંખ્ય છે ખરીદનાર. તમે જશો કોઈ વસ્તુ લેવા માટે, તમને ના કીધું, તમે શું કરશો સાહેબ? અમે બીજા પાસે લેવા જશો, પણ એ વેપારી પાસે જે કાલે રેગ્યુલર કસ્ટમર છે એ તો વસ્તુ લેવા જવાના જ છે. તમે જો નહીં જાઓ, તમે માંગ નહીં કરો, તો બીજા જે છે અસંખ્ય ખરીદનાર એ પહોંચી આવશે. એનો મતલબ કે અહીંયા ખરીદનાર જે છે એ બજારની અંદર માંગ અને કિંમત ઉપર ક્યારે પણ અસર પાડી શકતા નથી, કારણ કે અસંખ્ય છે. એટલે જ્યારે શું કે છે હરીફાઈનું તત્વ જે છે એ વધારે હશે, કારણ કે મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપે કે અહીંયા હરીફાઈનું શું હશે? તત્વ રહેલું હશે. ફરી પાછો તમને કહી દઉં, ઘણા લોકોને એવું મગજમાં સ્ટ્રાઇક ન થવું જોઈએ સાહેબ ઈજારો વર્ડ આવ્યો, પણ ઈજારો એકલો નથી. શું છે? ઈજારા યુક્ત હરીફાઈ છે, એટલે અહીંયા ઈજારો પણ હશે અને હરીફાઈ પણ હશે. અમુક કક્ષાએ ઈજારો જોવા મળશે, અમુક કક્ષાએ હરીફાઈ તો જોવા મળવાની જ છે તમને. નો મતલબ કે બંનેના લક્ષણ અહીંયા કોમ્બિનેશન છે, બરાબર? એટલે મેઇન મેં કીવર્ડ્સ લીધા છે. વિસ્તૃત સમજૂતી મેં એટલે નથી લીધી કારણ કે હવે બધા મુદ્દા રિપીટ છે. તમે આની વિસ્તૃત સમજૂતી આ વિડીયો પૂર્ણ થઈ જાય પછી તમે ચેક કરશો ને તમને એમ જ લાગશે સાહેબ આ તો બે વસ્તુનું કોમ્બિનેશન કરી સમજાવી દીધું છે ટેક્સ્ટ બુક ની અંદર. તો એ રીતે તમે લખો, પણ યાદ શું રાખવાનું છે અત્યારે હું તમને ઈ કરાવું છું, બરાબર? ઓકે યસ. હવે બીજો મુદ્દો જુઓ, મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર હશે. શું થશે સાહેબ? પેઢીઓ છે ને મુક્ત રીતે અવર જવર કરી શકતી હશે. આ લક્ષણ ક્યાંથી આવ્યો સાહેબ? આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાંથી આવ્યો, રિપીટ થયો. એનો મતલબ દેખાઈ ગયો, પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઈજારો ન હોય, બંનેનું અસ્તિત્વ હોય. એટલે ફરી પાછો આ લક્ષણ તમને અહીંયા તો જોવા મળશે. તો એઝ ઇટ ઇઝ છે. શું કહે છે? તો કે જ્યારે પણ અસામાન્ય નફાથી આકર્ષાય પેઢીઓ શું કરે છે સાહેબ? મુક્ત રીતે પ્રવેશે છે, અને અસામાન્ય ખોટના કારણે પેઢીઓ બજારમાંથી શું કરે છે સાહેબ? નિકાસ, એટલે બજારમાંથી મુક્ત રીતે નિકાસ પણ થઈ શકે છે. એટલો મતલબ કે અવર જવર જે છે કેવી છે એની સાહેબ? મુક્ત છે. પ્લસમાં શું કે છે? આજે અવર જવર હશે કેવી હશે સાહેબ? ટૂંકા ગાળા માટે હશે. આનો અભ્યાસ આપણે ક્યાં કર્યો હતો? યસ સાહેબ, પૂર્ણ હરીફાઈની અંદર કર્યું હતું. તો બસ આ જ વસ્તુ કોપી પેસ્ટ કરવાની છે. એટલે અમુક મુદ્દા શું લાગશે? યસ સાહેબ સિમિલર છે. જે સિમિલર નથી હું આપણે વિસ્તૃત સમજૂતી લેશું, બાકી જે સિમિલર છે હવે થોડોક હું સ્પીડમાં લેવાનો છું, કારણ કે અગાઉ પણ મેં મૂકી દીધા છે એના વિડીયો વિસ્તૃત, બરાબર? ન જોયા તો ખાસ જોજો. યસ. પછી શું આવે છે સાહેબ? બજાર અંગે અપૂરતું જ્ઞાન. શું કે છે કે નજીકની અવેજી વસ્તુઓની કિંમત એક સમાન હોતી નથી. અત્યારે ટાઇટનનો જ આપણે કે ટાઇટનનો જે વોચ છે, બરાબર, અને એની સબ બ્રાન્ડ બીજી જે મુખ્ય બ્રાન્ડ છે ટાટાની છે, તો ટાટાની જે સબ બ્રાન્ડ છે ટાઇટન છે, એની બીજી ફાસ્ટેગ છે ને હજી સોનાટા છે. ત્રણેયની કિંમત એક સરખી છે? ના સાહેબ નથી. ત્રણેયની અંદર વસ્તુ શું છે સાહેબ? આપણે સમય જોવા માટે ઉપયોગમાં લઈએ છીએ, પણ પ્રાઇસ કેવી છે? અલગ અલગ છે. બીજું એક્ઝામ્પલ કે અત્યારે મેં તમને શરૂઆતમાં જે બાથિંગ સોપના એક્ઝામ્પલ કીધા કે લક્સ છે, વિવેલ છે, બરાબર, નવો એડ કરી વિવેલ સાબુ જે આઈટીસી કંપનીનો છે, પછી ડેટોલ છે, લાઇફબોય છે, તો બધાની કિંમત સરખી છે? ના સાહેબ નથી. એનો મતલબ શું કે છે કે વસ્તુ જે છે એ નજીકની અવેજી છે, પણ કિંમત સાહેબ એક સમાન નથી હો. દરેકની કિંમત સાહેબ અલગ અલગ હોય છે, બરાબર? શું કે છે? યસ. વેચાણ ખર્ચથી પોતાની વસ્તુની એક અલગ ઓળખ ઊભી કરે છે, અને ઊભી કરવા માટે કરી ઇજારા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આની અંદર શું કહેવામાં ખબર છે કે આની અંદર જે પેઢી હશે ને એ વેચાણ ખર્ચ હશે ને, જાહેરાત દ્વારા સૌથી વધારે પ્રમાણમાં વેચાણ કરવાનો પ્રયત્ન કરશે, અને બધાની પોતાની વસ્તુને અલગ દેખાડશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ એક્ઝામ્પલ કે બાથિંગ સોપની અંદર અત્યારે ડેટોલ જ્યારે પણ એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો બાકી બધા સોપને અલગ રાખીને કરે છે. કઈ રીતે? યસ, અમારી જે ડેટોલ જે છે એ જે સોપ છે એ ઘણા બધા લોકોને એઝ અ જર્મ પ્રોટેક્શન તરીકે યુઝ કરી શકે છે. તો શું થયું સાહેબ? એને પોતાની જાહેરાત એવી રીતે કરી કે જેથી કરી બજારની અંદર એ ઇજારો મેળવવાનો પ્રયત્ન કરે છે કે અમારા જેવા જે બાકીની જે કંપનીઓ જે છે એ આવા પ્રકારના સોપ બહુ ઓછા પ્રમાણમાં બનાવે છે. બીજો એક્ઝામ્પલ, જ્યારે વિન્ટર સીઝન હશે ને ત્યારે ઘણા બધા જે સોપ જે બનાવે છે કંપનીઓ, એની અંદર બાથિંગ સોપની અંદર તમે મે બી નોટિસ કર્યો છે કે સીઝન અનુરૂપ એ લોકો શું કરે છે? યસ સાહેબ, વિન્ટર સીઝનની અંદર એ લોકો સાહેબ ગ્લિસરીન સોપ લઈ આવે છે. તો આ ગ્લિસરીન બાથિંગ સોપ છે શું છે સાહેબ? એની અંદર રહેલો કે વિશેષ લક્ષણ છે કે જે મે બી ઘણી બધી કંપનીઓ
નહીં આપતી હોય તો શું કરશે, એ લોકો પોતાની રીતે અલગ એડવર્ટાઇઝમેન્ટ કરશે. એની એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જે ગ્રાહકો છે એને આકર્ષવાનો પ્રયત્ન કરશે કે જેથી વસ્તુઓ લઈ શકે. એના કારણે શું થશે સાહેબ, વેચાણ ખર્ચ જે છે એ વધારે પ્રમાણમાં એ લોકો કરશે. એના પછીના મુદ્દા મેં અહીંયા જ લઈ લીધા છે, ઝડપથી આપણે લઈ લઈએ. હવે શું કહે છે, યસ, તો એના પછીનો મુદ્દો આવે છે વસ્તુ વિભિન્નતા. કે વસ્તુ વિભિન્નતા જે છે એ ઇજારાયુક્ત હરીફાઈનું કેવું લક્ષણ છે, તો કે વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ છે. અને ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે સાહેબ, વસ્તુ વિભિન્નતા. બરાબર, એટલે એક માર્ક નો પ્રશ્ન આપણે અહીંયા જ કરી લઈશું, તમને જરાય બીજું સાહિત્ય કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, એટલે શું કહે છે અંદર કે એક જ પ્રકારની વસ્તુ જે છે એ અન્ય વસ્તુથી શું હશે, એના સ્વરૂપમાં ફેરફાર હશે, એના ગુણવત્તામાં કે ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળશે. અને સમાન ગુણી ન હોય પણ કેવો હશે સાહેબ, એનો નજીવો તફાવત હશે. એનો મતલબ કે બધી વસ્તુ એકસરખી નહીં હોય, માઇનર ચેન્જીસ હશે. એ જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લઈને તમને કહું કે અત્યારે કોઈ પણ ટૂથપેસ્ટ બનાવતી કંપની છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કોલગેટ છે, તો કોલગેટ ની અંદર પણ ઘણા બધા ટાઈપ્સ આવે છે. શું કરે છે સાહેબ, એ અલગથી પોતાની સિમિલર વસ્તુ છતાં પણ શું કરે સાહેબ, એનામાં જે નજીવો તફાવત હશે ને એનામાં રજૂ કરશે. તો આ શું છે, તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારનું શું છે, તો કે સમાન ગુણી જે વસ્તુ જે છે એ સ્વરૂપ અને ગુણવત્તાની અંદર કે ગુણધર્મમાં ભિન્નતા ધરાવે છે, એને બજારની અંદર એ નજીવો તફાવત છે એ બધા જે કસ્ટમર છે એ લોકોને જાહેરાત દ્વારા દેખાડશે. મેં તમને જે કીધું ગ્લિસરીન શોપ છે, યસ, પછી જમ્સ પ્રોટેક્શન છે એની અંદર, તો લાઇટ બોય સાહેબ ડેટોલ છે, તો એ રીતે કે છે. બરાબર, ઓકે, પછી શું કહે છે, એનામાં જે વિશેષ તફાવત જોવા મળશે શું કરશે, નજીવો તફાવત. તો કયો છે ધ્યાન રાખજો. સૌથી પહેલા સાહેબ રંગમાં ફેરફાર હશે, રૂપમાં ફેરફાર હશે, કદમાં ફેરફાર, આકારમાં ફેરફાર, યસ, વજનમાં ફેરફાર અને ગુણવત્તામાં ફેરફાર જે છે એ નજીવો જોવા મળે છે. તમે અત્યારે કોઈ પણ બાથિંગ શોપનું એક્ઝામ્પલ લઈ લો, દરેકનું વજન એક સરખું હશે? ના, અલગ હશે. કદાચ એક સરખું વજન હશે તોય પણ દરેકની કિંમત એક સરખી હશે? ના સાહેબ, અલગ. શું કામ કે સાહેબ એનો રંગ, રૂપ, કદ, આકારમાં કાંઈક પણ વિશેષતા જોવા મળશે. એ જે વિશેષતા હશે એના માટે તફાવત હશે. તો શું જોવા મળશે, તો સાહેબ વસ્તુની અંદર વિભિન્નતા જોવા મળશે. એટલે વસ્તુ વિભિન્નતા એ કયા પ્રકારની હરીફાઈનું જે છે એ લક્ષણ છે, તો યાદ રાખજો, વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે. અને ઇજારાયુક્ત હરીફાઈનું કયું વિશિષ્ટ લક્ષણ છે, તો કે વસ્તુ વિભિન્નતા છે એ ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ છે. જોયો મેં તમને અહીંયા જ મુદ્દા કરાવ્યા છે. એટલે ખાસ આવા વિશિષ્ટ લક્ષણને અલગ તારવજો. આગળ પણ મેં વિડીયોમાં કીધા છે અને હજી પણ કદાચ તમને ખ્યાલ ન હોય તો તમારી બુકની અંદર હાસ્યમાં લખી નાખજો, પરીક્ષા અંદર બહુ કામ આવી શકે છે. બરાબર, ઓકે. પછી આવે છે બિન કિંમત હરીફાઈ, જેમાં શું કહે છે કે વેચનાર પોતાની વસ્તુની માંગમાં વધારો કરવા માટે શું કરશે ખબર, પોતાની કિંમતમાં કાંઈ ફેરફાર નહીં કરે, પણ સાહેબ એની ગુણવત્તા છે ને એનામાં ફેરફારો કરી અને જાહેરાત દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. શું કહે છે કે આની અંદર જે ઉત્પાદક છે ને વિદ્યાર્થી મિત્રો, એ પોતાની વસ્તુની કિંમત એ જ રાખશે, પણ એ કિંમત સાથે એ વસ્તુને આપવાની જે ક્વોલિટી હશે, જે ગુણવત્તા હશે, એ ક્યાંક એક્સ્ટ્રા આપશે. જેથી કરી થશે શું, ફરી પાછો સાહેબ જે બજારની અંદર બીજા લોકો વસ્તુ વેચે છે એના કરતા એ વસ્તુ અલગ પડી જશે કે ભાઈ આ જે પર્ટિક્યુલર બ્રાન્ડ છે કે પર્ટિક્યુલર કંપની છે કે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ બજારની અંદર લાગે સિમિલર છે પણ એનામાં ઘણી વિશેષતાઓ જોવા મળે છે. કયું એક્ઝામ્પલ ફરી પાછું, યસ સાહેબ, જમ્સ પ્રોટેક્શન ની અંદર કયો બાથિંગ સોપ આવે છે કે કયો સોપ આવે છે સાહેબ, ડેટોલ અને લાઇફ બોય આવે છે. પછી ગ્લિસરીન સોપ, તો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે. શું કરશે, તો કે યસ સાહેબ એની ગુણવત્તામાં ફેરફાર કરી અને જાહેરાત દ્વારા લોકોને આકર્ષે છે, એટલે કે ગ્રાહકોને આકર્ષે છે. તો એની અંદર એમ જ કહી શકાય કે ઇજારાયુક્ત હરીફાઈની અંદર ગ્રાહકોને આકર્ષવા માટે કઈ બાબતનો ઉપયોગ કરવામાં આવે છે સાહેબ, જાહેરાતનો. બરાબર, આ ધ્યાન રાખજો, એક માર્કની અંદર કામ આવી શકે છે. અને હા, જવાબ આપી દેશે કે જાહેરાત દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કયા પ્રકારની હરીફાઈની અંદર કરવામાં આવે છે સાહેબ, ઇજારાયુક્ત હરીફાઈની અંદર કરવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ તમને કહું, આની અંદર મોબાઈલ કંપનીનું લઈ શકાય છે. અત્યારે જો લાસ્ટ એક્ઝામ્પલ મેં મોબાઈલ પણ લખ્યું છે કે મોબાઈલ કંપની જે છે પોતાનો મોબાઈલ બનાવે છે વિદ્યાર્થી મિત્રો, તો દરેક મોબાઈલ જે છે તમે નોટિસ કર્યો છે કે એની પ્રાઇસ રેન્જ હશે ને બહુ નિયરેસ્ટ હશે અમુક કંપનીઓની, પણ એ જે વિશેષતા હશે, એનામાં જે ગુણવત્તા હશે, એનામાં જે ચેન્જીસ કરી અપડેટ આવ્યા હશે ને એ બહુ સારા એવા પ્રમાણમાં હશે. તો શું છે સાહેબ, એ લોકો જાહેરાત દ્વારા લોકોને આકર્ષી શકે છે, જે ફરી પાછું આ બજારનું લક્ષણ જ આવે છે. કયું, ઇજારાયુક્ત બજારનું. બરાબર, ઓકે. પછી શું કહે છે કે આ ઉપરાંત વેચાણ બાદની ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી અને ગ્રાહકોને આકર્ષે છે. કે અત્યારે મોબાઈલ કંપની જે છે એ વસ્તુ જે છે વેચ્યા બાદ ગ્રાહકોને બહુ સરસ મજાની ઘણી બધી ફેસિલિટી આપે છે કે ઘણી બધી કંપની છે એ પોતાના કસ્ટમરને પોતાની વસ્તુમાં ટ્રસ્ટવર્ધીનેસ વધારવા માટે કરી સારી એવી આફ્ટર સેલ્સ સર્વિસ આપે છે કે ભાઈ તમે આ વસ્તુની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ થશે તો અમે સરખી કરી આપશું, આટલા સમયગાળા સુધી હશે તો અમે તમને સરખી કરી આપશું. બેસ્ટ એક્ઝામ્પલ તમને માર્કેટમાં કહું ને તો સેમસંગની જે એસ સિરીઝ છે, અલ્ટ્રા સિરીઝ, બરાબર, કે એસ અલ્ટ્રાથી શરૂ થઈ અને અત્યારે રિસેન્ટલી જે માર્કેટમાં છે એ પોતાની કંપનીની અંદર સ્ક્રીન રિપ્લેસમેન્ટ અમુક સમયગાળા સુધી પોતાના કસ્ટમરને ફ્રી ઓફ બદલાવી આપવાની જે છે એ સુવિધા પૂરી પાડી છે. આફ્ટર સેલ્ફ સર્વિસ કે વેચાણ બાદની સેવાઓ.
આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગ્રાહકને એક પ્રકારનો વિશ્વાસ આવે કે ના યાર આ કંપનીની કોઈ પણ વસ્તુની અંદર મિસ્ટેક થશે એટલા સમય સુધી તો અમને રિપ્લેસ કરી આપશે. પણ હું તમને કહી દઉં, ખાસ ધ્યાન રાખજો, એ રિપ્લેસ છે એની અંદર લેબર ચાર્જ લાગશે. સરળ ભાષામાં કહું તો 37 થી 38,000 તમને સ્ક્રીન બદલાવાનો જે ચાર્જ છે એની જગ્યાએ તમને 6 થી 7,000 રૂપિયા એનો જે લેબર ચાર્જ છે મે બી ચૂકવવો પડે. એનો મતલબ શું? તો કે આવી રીતે આફ્ટર સેલ સર્વિસ આપીને પણ તમે બજારની અંદર જે છે એ પોતાની વસ્તુ વિભિન્નતા દરેક રીતે અલગથી રજૂઆત કરી શકો છો. ઘણી બધી એક્ઝામ્પલ છે, ત્યારે માત્ર મેં એક જ લીધો છે, કારણ કે આ જે વર્તમાનની અંદર મેં તમને કીધું એ એક્ઝામ્પલ મેં નોટિસ કર્યું છે એટલે હું તમને કહું છું. બરાબર, તમારી રીતે પણ હોઈ શકે છે ઘણા બધા એક્ઝામ્પલ. ઓકે, યસ. પછી શું આવે છે? તો કે પછી આવજો લાસ્ટ બટ નોટ લિસ્ટ, વેચાણ ખર્ચ, જે આપણે ચર્ચા કરી લીધી. શું કહે છે કે મોટી હરીફાઈને લીધે ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ થાય છે. અને શું કહે છે આના પછીના મુદ્દામાં કે વસ્તુમાં રહેલી જે વિભિન્નતાઓ છે એના કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે કે યસ ભાઈ આ વસ્તુ આ બજારની અંદર રહેલી બીજી વસ્તુથી કંઈક અલગ છે. હવે આની અંદર ઘણી બધી એક્ઝામ્પલ આવી શકે. જો અહીંયા મેં લખ્યું છે નાવાનો સાબુ, જે મેં અત્યારે ચર્ચા કરી લીધી, બેમ્સ પ્રોટેક્શન રીતે આવે છે, પછી વિન્ટર શોપ તરીકે આવે છે. તો પછી આ બધી વસ્તુ જે છે ઈ જ છે. અને પ્લસમાં મોબાઈલ ફોન, કે અત્યારે દરેક મોબાઈલ ફોન છે તમને બધાને ખ્યાલ હશે કે સમય અનુસાર ચેન્જીસ આવવાના કારણે એની જે ક્વોલિટી છે બરાબર એનામાં ફેરફાર થાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે કોઈ પણ એક કંપની પોતાની વસ્તુનો મોબાઈલ બનાવે છે અને એના પછી બીજો મોડેલ લોન્ચ કરે છે, તો અગાઉ લોન્ચ કરેલા મોડેલ કરતા એનામાં કંઈક અપડેટ હશે. તો એ અપડેટ વેચાણ ખર્ચ જે છે એ શેના દ્વારા કરશે? સાહેબ જાહેરાત દ્વારા કરશે કે ભાઈ અમે પહેલા જે છે એ મોબાઈલ જે લોન્ચ થયો હતો એનામાં જે મેગાપિક્સલનો કેમેરો છે એના કરતા અત્યારે સારું એવું અપગ્રેડ હશે એની અંદર, કે સારી એવી કેપેસિટી હશે, કે એની રેમ છે, એની ઇન્ટરનલ કેપેસિટી છે, ઘણા બધા જે છે કે એન્ડ્રોઇડ વર્ઝન છે એનામાં ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. શા માટે? સાહેબ એ લોકો વેચાણ ખર્ચ કરે છે. શું કામ? કે એને પોતાની વસ્તુ જે છે એને બીજાથી અલગ દેખાડવી છે, તો બજારની અંદર વેચાશે. તો કટ ટુ કટ કોમ્પિટિશન આપણે એમ કહી શકાય મોબાઈલ ફોનની અંદર પણ અત્યારે આ ઇજરક હરીફાઈને લઈ શકાય છે. હું તમને ફરી પાછો એ વસ્તુનો કોન્સેપ્ટ યાદ અપાવી દઉં, ઘણા લોકોને ન થવું જોઈએ કે અત્યારે બજારની અંદર વસ્તુ વેચનાર છે એ મોટી સંખ્યામાં હશે, અસંખ્ય વેચનાર નથી. આ મારો શબ્દ ફરી પાછો કહું છું, એ મગજમાં ઉતારી લેજો. એટલે જ મેં બોક્સ કર્યો છે કે વેચનારની સંખ્યા મોટી સંખ્યામાં હશે પણ અસંખ્ય નહીં હોય, પણ ગ્રાહક છે અસંખ્ય હશે. એનો મતલબ કે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓ કોન્સેપ્ટને ગોખતા હતા તમારા મિત્રો વર્તુળની અંદર કે યાર આ હરીફાઈ છે ને યાદ નથી રહેતો, હું રિપીટ કરી દઉં વિદ્યાર્થી મિત્રો, તમે કોલેજમાં જશો ને, મારા સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ કોન્ટેક્ટમાં છે મારા જૂના સ્ટુડન્ટ, કે જે લોકો એમ કે સાહેબ મેસેજ કરે અથવા મને મળે ત્યારે એમ કે સાહેબ બધી વસ્તુ મને ભણવામાં રિપીટ આવે છે. તો આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અત્યારે તમારા માટે આ બેઝ છે અને આ બેઝ તમારા માટે નવું છે એવું હું માનું છું. કારણ કે ધોરણ 11 વાળા માટે બધી વસ્તુ નવી છે. સમાજ વિદ્યાની અંદર તમને આ વિસ્તૃત સમજૂતી અગાઉ આવી નથી ને હવે ફરી પાછો અપગ્રેડ વર્ઝનમાં તમને કોલેજમાં જોવા મળશે. પછી કોમર્સની કોઈ પણ ડિગ્રી હોય એનામાં તો આવવાનું જ છે. સબ્જેક્ટ ઇકોનોમિક્સ છે તમારો પીછો નહીં મૂકે. આર્ટ્સની અંદર તમે ઇકોનોમિક્સ સાથે તમે જો મેઇન સબ્જેક્ટ ઇકોનોમિક્સ છે તમે આર્ટ્સ કરો છો, એમાં પછી બીએ એમએ કરો છો, રિપીટ જ થશે. માત્ર અમુક જે યુનિવર્સિટી છે એની અંદર લેંગ્વેજ ચેન્જ થશે, બાકી યુનિવર્સિટીની અંદર સમજૂતી આ જ હશે. લાક્ષણિકતા ક્યારે બદલવાની નથી. આ એક પ્રકારનો સમજી લો નિયમ જ કહેવાય કે જે બજારની અંદર જોવા મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે લોકો ગોખતા હતા એ લોકોને રિક્વેસ્ટ છે પરીક્ષાના દિવસે ફરી પાછો તમને એકવાર વિડીયો જોવું પડે. મોસ્ટ વેલકમ, અહીંયા આવી જાવ. કોઈને ખબર નથી પડવાની કે તમે જે છે વિડીયો જોવા અહીંયા આવ્યા છો. શું કહું છું ખબર પડી જાય ને, કારણ કે તમને ખબર હશે કે સાહેબ પરીક્ષા વખતે અમને માર્ક્સ લેવા જ છે, તો માર્ક્સ લેવા છે તો બિંદાસથી પરીક્ષાના દિવસે અલગથી બધા હરીફાઈના જે મેં તમને વિડીયો મૂક્યા છે ને એ ખાસ જોઈ લેજો. તમને એવો તો અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો, અધરવાઇઝ આપણે સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર હું પરીક્ષાને ધ્યાનમાં લઈ એક જ પીડીએફ મૂકી દઈશ કે જેનામાં બધું કવર થઈ જાય, કે જેથી કે અત્યારે તમને શોધવી ન પડે. બરાબર, તો એનો મતલબ હવે મને આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ મુદ્દો સમજાઈ ગયો છે. પરીક્ષા વખતે ફરીથી આપણે જોવાનું જ છે એટલે ભૂલતા નહીં, યાદીમાં લખી રાખજો. અને હા, હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, જો બાજુમાં લાઇક બટન જે છે એના ઉપર ક્લિક કરી દો અને હજુમાં બેલ આઇકન દેખાતો હશે એના ઉપર પ્રેસ કરી નાખો, એટલે ઝડપથી તમને ખબર પડે કે સાહેબ હવે અલ્પહસ્તક ઇજારો લઈને આવી ગયા છે. કારણ કે આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્ર, ઓસી અને એસપીસીસી આ ત્રણેય વિષય જે છે એ વ્યવસ્થિત રીતે જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે જે ઘણા બધા વિદ્યાર્થીઓને હાર્ડ લાગે છે એના માટે કરી બનાવ્યા છે. અને હા, તમારી વાર્ષિક પરીક્ષાની અંદર પણ આ બધા વિડીયો તમારા માટે અહીંયા જ રહેવાના છે કે જેથી કરી ઝડપથી તમે રિવિઝન પણ કરી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.